આપ ઓળખાવ છો કઈ રીતે જીવો? ના, એક મારી એવી લાગણી છે કે આ દરેક જીવ પ્રત્યે હું ઘણા વર્ષોથી આ રાજકોટ મહાજન પાંજરાપોળની અંદર સેવા આપવા આવું છું. અને આ જે બધા જીવ છે એક એવું છે કે મારા પરિવારના સભ્ય જેવું છે. અને ડેઈલી નિયમિત 365 દિવસ સવારના ઘરેથી નીકળી અને અહીંયા આવી અને અહીંયા જે સેવા કરું, નીણ નાખું છું. અને જે પારેવા છે એના માટે ચણ લઈ આવી અને પછી જ મારો જે રૂટીન નિત્યક્રમ કામ ધંધો છે એ હું જાઉં છું. ખાસ તો લોકોને શું સંદેશો આપશો? લોકોને તો સંદેશો મારો એક જ કહેવાનો છે કે આ વખતે જે બહુ થઈ ગયું છે, ભ્રષ્ટાચાર વધી ગયો છે અને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તો મારી લોકોને એક જ વિનંતી છે કે મતદાન કરો, 100% મતદાન કરવા જાઓ, કોઈ મત બાકી ન રહે. લોકશાહીની અંદર મતાધિકાર છે જે એ લોકશાહીનો આ પર્વ છે. એટલે દરેક વ્યક્તિને હું અપીલ કરું છું ખાસ મતદાન કરો અને જે તમે કેન્ડિડેટ જોઈ સમજીને વિચાર કરી અને મતદાન કરજો કે જે લોકોની વચ્ચે રહી અને જે કામ કરી શકે એવા સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં લોકો એને મતદાન કરે એવી મારી અપીલ છે. ખાસ તો જીવદયા પ્રેમીનું કામ કેટલા વર્ષથી કરો છો અને નિયમિતતા કેવી? છેલ્લા હું 18 વર્ષથી આ જીવદયા પ્રેમીનું અહીંયા કામ આવું છું અને સેવા કરું છું. અને 365 દિવસ મારા રોજનો નિત્યક્રમ હોય છે. અને હું ક્યાંય બહારગામ ગયો હોય તો એ મારું જે નિત્યક્રમ મુજબ છે, જે ગદબ છે, નીણ છે, એ બધું અહીંયા પહોંચાડી દઉં છું. અને એ પછી જ અહીંયા 5 દિવસ 7 દિવસે ગેરહાજર હોય તો એ નિયમિત મુજબ અહીંયા રૂટીન પહોંચી ગયું. અહીંયા જે છે મારા નિત્યક્રમ મુજબ એ મારું કાર્ય થઈ જાય.